નમસ્કાર મિત્રો, આવી ગયો છે લલિતા જ્વેલરી માર્ટ લિમિટેડનો મેન બોર્ડ આઈપીઓ. સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજના વિડીયોમાં જલ્દીથી આપણે વાત કરવી છે લલિતા જ્વેલરી માર્ટ લિમિટેડના આઈપીઓ વિશે, અને તેના વિશે અમારું અંગત મંતવ્ય શું છે તે પણ તમને જણાવવું છે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો સૌપ્રથમ શરૂઆત કરીએ કંપનીના વ્યવસાયની. તો લલિતા જ્વેલરી માર્ટ લિમિટેડ દક્ષિણ ભારતમાં સોના, ચાંદી અને હીરા દાગીનાનું વેચાણ કરતી એક અગ્રણી અને ઝડપથી વધી રહેલી જ્વેલરી રિટેલ કંપની છે. કંપની તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને પોંડુચેરી જેવા વિસ્તારોમાં પોતાના 61 જેટલા મોટા શોરૂમ દ્વારા ગ્રાહકોને 100% BIS હોલમાર્કવાળા દાગીના પૂરા પાડે છે. કંપની ખાસ કરીને ટાયર 2 અને ટાયર 3 જેવા નાના મધ્યમ શહેરો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, જે તેને કુલ આવકનો 60%થી વધુ હિસ્સો મળે છે. આ કંપનીની સૌથી મોટી તાકાત તેમનું ઇન-હાઉસ મેન્યુફેક્ચરિંગ છે, એટલે કે તે દાગીના પોતાની ફેક્ટરીઓમાં જ બનાવે છે, જેના કારણે ગ્રાહકોને અન્ય બ્રાન્ડ્સની સરખામણીએ ખૂબ જ વ્યાજબી અને સ્પર્ધાત્મક ભાવે જ્વેલરી આપી શકે છે. આ જ બિઝનેસ મોડેલના કારણે લલિતા જ્વેલરી ભારતના સંગઠિત જ્વેલરી ક્ષેત્રમાં પ્રતિ સ્ટોર સૌથી વધુ આવક મેળવતી કંપની બની ગઈ છે, જે નાણાકીય વર્ષ 2026માં પ્રતિ સ્ટોર સરેરાશ 410 કરોડથી પણ વધુ રહી હતી. આ ઉપરાંત ગ્રાહકોને આકર્ષવા અને જાળવી રાખવા માટે કંપની ધનવંદનમ જેવી 11 મહિનાની માસિક બચત યોજના પણ ચલાવે છે, જેમાં ગ્રાહકને સોનાના ભાવની વધઘટ સામે રક્ષણ, ખાસ બોનસ અને મેકિંગ ચાર્જમાં 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. આ મજબૂત સ્ટોર નેટવર્ક, વ્યાજબી કિંમતો અને ગ્રાહક સ્કીમોના બળે કંપની નાણાકીય વર્ષ 2024થી 2026 દરમિયાન 22%થી વધુના વાર્ષિક વૃદ્ધિ દર એટલે કે CAGR સાથે પોતાની કુલ આવક 16,788 કરોડથી વધારી અને 25,000 કરોડને પાર પહોંચાડી દીધી છે. અને બીજી એક ખાસ સરસ જાણવા જેવી વાત છે કે કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો તમે જે ફોટો જોઈ સ્ક્રીન ઉપર, તે છે શ્રી કિરણ કુમાર જૈનજી, કે જે પોતે જ આ કંપનીનું બ્રાન્ડ એમ્બેસેડર છે, અને પોતે જ તેઓ આ કંપનીના જુદા જુદા પ્રોડક્ટ્સની એડવર્ટાઇઝ અને સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરે છે. આગળ વાત કરીએ ટાઈમ ટેબલની, તો 17 તારીખે આઈપીઓ શરૂ થાય છે, 19 તારીખે પૂરો થશે, 24 તારીખે લિસ્ટિંગ થઈ શકે છે. 5 રૂપિયાની ફેસ વેલ્યુ, 201 રૂપિયાનો ભાવ અને 74 શેરની લોટ સાઇઝ. કર્મચારીઓ માટે 19 રૂપિયા પ્રતિ શેર ડિસ્કાઉન્ટ છે. 1700 કરોડનો આઈપીઓ છે, જેમાંથી સારામાં સારો ભાગ ફ્રેશ ઇસ્યુ 1200 કરોડનો છે અને 500 કરોડનો OFS છે. હવે જલ્દીથી વાત કરી લઈએ કંપનીના પરિણામોની. તો 2024-25 તમે જોઈ શકો છો કે રેવન્યુમાં કે ઇન્કમમાં કોઈ ખાસ એવો ગ્રોથ જોવા નથી મળ્યો, અને પ્રોફિટમાં પણ ખાસ એવો ગ્રોથ નથી જોવા મળ્યો. તો આ સ્થિરતા શું કામ છે? તો આ સ્થિરતા પાછળનું મુખ્ય કારણ છે કે સોનાના વેચાણના જથ્થામાં આવેલો 17%નો મોટો ઘટાડો. જ્યાં સોનાનું વેચાણ 26,018 કિલોથી ઘટી અને 21,531 કિલો થઈ ગયું, તો આટલા મોટા ઘટાડા છતાં કંપનીની આવક ઘટી નહીં, કારણ કે આ જ ગાળામાં સોનાનો સરેરાશ ભાવ 59.6 લાખ પ્રતિ કિલોથી વધી અને 73.3 લાખ કિલો ઉછળી ગયો. સોનાના ભાવ વધારાએ વેચાણના ઘટાડાને સરભર કરી દીધો, જેથી કંપનીએ 7 નવા શોરૂમ ખોલવા છતાં તેની ઓપરેટિંગ આવક માત્ર 0.65% જેટલી મામૂલી વધારા સાથે વધી અને તમે જોઈ શકો છો કે 16,907 કરોડ ઉપર પહોંચી ગઈ. આવક સ્થિર રહેવાની સામે કંપનીના ખર્ચમાં મોટો વધારો થયો હતો. સ્ટોર્સ અને ફેક્ટરીના કારણે ઉત્પાદન ખર્ચ 56% વધીને 2163 બિલિયન, કર્મચારીઓની સંખ્યા વધવાથી કર્મચારી ખર્ચ પણ 24% વધી ગયો હતો અને નાણાકીય ખર્ચ 17% વધી ગયો હતો. આ ઉપરાંત અન્ય આવકમાં પણ 15%નો ઘટાડો નોંધાયો હતો. તો આ વધેલા ખર્ચાઓના કારણે કંપનીનો ટેક્સ પહેલાનો નફો, પ્રોફિટ બિફોર ટેક્સ, માત્ર 3.87% અને પ્રોફિટ આફ્ટર ટેક્સ માત્ર 1.36% વધી અને 364 કરોડ રહ્યો હતો. વાત કરીએ એના પછીના આગળના વર્ષની, તો ઘણા મિત્રોને એમ થશે કે આટલું બધું ઉછાળો કેમ? તો 16,907 કરોડ વાળી આવક વધીને થઈ ગઈ 25,000 કરોડને પાર, અને નફો 364 વાળો થઈ ગયો સીધો 1,009 કરોડ. તો આ ગ્રોથ પાછળનું મુખ્ય કારણ છે કે સોનાના સરેરાશ ભાવ 73.3 લાખ કિલોથી વધી અને સીધા 1.6 કરોડ પ્રતિ કિલો થવાની સાથે વેચાણના જથ્થામાં 21,691 કિલોથી સુધરીને થયેલો સુધારો અને સ્ટોરની સંખ્યા વધીને 61 થવી, આ બે મુખ્ય કારણ છે. અને જેમ કે સોનાનો ભાવ વધ્યો અને સ્ટોરની સંખ્યા વધી, આવકમાં 48%ના વધારા સામે કુલ ખર્ચ 44% જ વધતા કંપનીનો ઓપરેટિંગ લીવરેજ ને મોટો ફાયદો મળ્યો. જોકે સોનાના ખરીદ ભાવ 112.1 લાખ પ્રતિ કિલો પહોંચતા રો મટીરિયલ ખર્ચ 50% વધી અને 19,461 કરોડ, અને રો મટીરિયલ ખર્ચમાં પણ સારો એવો વધારો વધ્યો. અને સ્ટોર વિતરણ માટે લોનનું વ્યાજ ખર્ચ પણ 23% વધીને 198 કરોડ થઈ ગયું હતું. તો આ વાત કરી આપણે નાણાકીય પરિસ્થિતિ. હવે વાત કરી લઈએ આપણે કંપનીના આઈપીઓના પૈસાનો ઉપયોગની. એટલે કે આપણે જેમ આગળ વાત કરી કે 1200 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે, તો આ 1200 કરોડ કંપની તેના દક્ષિણ ભારતમાં તેના બિઝનેસ વિસ્તરણ માટે ઉપયોગ કરશે. કંપની આ 1200 કરોડના આઈપીઓના ફંડની વાત કરીએ તો 10 નવા સ્ટોરના વિસ્તરણ માટે 1,033 કરોડ વાપરશે, 998.7 કરોડ નવા 10 શોરૂમ માટે સોના ચાંદીનો સ્ટોક અને ઇન્વેન્ટરી ખરીદવા, 34.6 કરોડ નવા સ્ટોરના ફર્નિચર, ઇન્ટિરિયર અને IT સિસ્ટમ માટે, અને બાકી રકમ કંપનીએ સામાન્ય કામકાજ માટે વપરાશે. અને આ બધું ફંડ આગામી 2 વર્ષમાં સરખા ભાગે વપરાશે અને FY27માં 50% અને FY28માં 50% વાપરવામાં આવશે.
હવે વાત કરી લઈએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો સારી બાબતોથી શરૂઆત કરીએ તો ઝડપી નફાકારકતા અને આવક વૃદ્ધિ ધરાવતી કંપની છે. ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ગ્રાહક એડવાન્સ છે કે આપણે જે આગળ સ્કીમની વાત કરી એ સ્કીમના લીધે FY26માં ગ્રાહકોનું 5042 કરોડનું એડવાન્સ કંપની પાસે જમા હતું, જે ભવિષ્યમાં મજબૂત સેલ વિઝિબિલિટી આપે છે. ત્રીજું છે કે ઉચ્ચ સ્ટોર પ્રોડક્ટિવિટી છે, રિટર્ન ઓન ઇક્વિટી સારું છે, એસેટ લાઇટ મોડલ છે અને મજબૂત રિજનલ પકડ છે. દક્ષિણ ભારતના 51 શહેરોમાં સ્ટોર ધરાવે છે, જેમાં 74% સ્ટોર ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં છે, જ્યાં બ્રાન્ડેડ જ્વેલરીનો ગ્રોથ ખૂબ જ ઝડપી છે. નબળી બાબતો પણ છે, જેમાં પ્રથમ છે કે વધુ આધાર ગોલ્ડ સેલ્સ ઉપર, એટલે કે 92%થી 95% આવક માત્ર સોનાના દાગીનામાંથી આવે છે. બીજું છે કે ઓપરેટિંગ કેશ ફ્લો નેગેટિવ છે, જો કે આ સેક્ટરની તમામ કંપનીમાં હોય જ છે, મોસ્ટ ઓફ કંપનીમાં હોય છે. ત્રીજું છે કે સપ્લાય ઉપર નિર્ભરતા, એટલે કે કાચા માલ સોનાનો 58%થી વધુ જથ્થો માત્ર ટોપ 3 સપ્લાયર પાસેથી આવે છે. ચોથું છે કે કંપની પોતાની જ્વેલરી ડિઝાઇનનું રજિસ્ટ્રેશન કરાવતી નથી, જેથી સ્પર્ધકો દ્વારા ડિઝાઇન કોપી થવાનું થોડું જોખમ રહે છે. અને છેલ્લું છે કે કંપની અને પ્રોમોટર સામે થોડા ટેક્સ અને જીએસટીના વિવાદો પેન્ડિંગ છે. થોડીક જીએસટીની બાબતો હાલમાં કોર્ટમાં સ્ટે આપ્યો છે. વાત કરી લઈ જલ્દીથી એન્કર બુકની, તો એન્કર બુક સારી આવી છે. હાઈ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બેન્કિંગ આવ્યા છે, જેવા કે ગોલ્ડમેન, મોર્ગન સ્ટેનલી, ICICI અને સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પણ સારા એવા આવ્યા છે. લલિતા જ્વેલરીમાં મ્યુચ્યુઅલ ફંડે 45% જેટલો સહી ફાળવ્યો, એટલે કે 230 કરોડનું એલોકેશન મળ્યું છે. અને આખી એન્કર બુક છે 508 કરોડની. તો એન્કર બુકમાં માત્ર વિદેશી ફંડ નહીં, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ કંપનીઓ અને AIFનું પણ સંતુલિત મિશ્રણ છે, જે લિસ્ટિંગ પહેલા IPOના સેન્ટિમેન્ટને પોઝિટિવ બનાવે છે. હવે વાત કરીએ મુદ્દાની મેન, કે હું શું કરવાનું છું. તો હું IPOમાં નાનાથી મધ્યમ લિસ્ટિંગ ઇન મેડમ આઈટુથી અરજી કરવાનું વિચારી રહ્યો છું. જેના કારણની વાત કરીએ તો પહેલું છે કે આપણે વાત કરી કે મોટો ભાગ ફ્રેશ ઇસ્યુનો છે, જેનાથી કંપની આગળ ગ્રોથ કરશે. બીજું મહત્વનું છે કે સેક્ટરની અન્ય લિસ્ટેડ કંપનીઓ કરતાં આનો ભાવ વ્યાજબી છે, વેલ્યુએશન વ્યાજબી છે. ત્રીજું છે કે એન્કર બુક સારી છે 508 કરોડની, પણ સામે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ પણ છે કે આ સેક્ટરમાં સ્પર્ધા વધારે છે, એક OFSનો નાનો ભાગ છે. અને બીજું પણ જે કેશ ફ્લોની વાત છે, જે લગભગ બધી કંપનીઓમાં હોય છે, છતાં પણ તે પણ ધ્યાનમાં રાખવા જેવી છે. તેથી કોઈ બમ્પર કે અતિશય મોટા લિસ્ટિંગ એની આશા રાખી શકાય તેમ નથી. કંપનીના મજબૂત ફંડામેન્ટલ અને સેફ્ટી નેટને ધ્યાનમાં રાખીને હું IPOમાં એક નાનાથી મધ્યમ લિસ્ટિંગ ગેનની અરજી માટે અરજી કરવાનું મન બનાવી રહ્યો છું, અને અત્યારે તો અરજી કરવાની ગણતરી છે જ. તો આ વાત કરીએ આપણે લલિતા જ્વેલર્સ સ્માર્ટ લિમિટેડના IPOની. અંગત રીતે હું અરજી કરવાનો છું. તમારું મંતવ્ય, તમારે નિર્ણય તમારી મરજી મુજબ લેજો. અમે કોઈ પણ પ્રકારના નફા કે નુકસાન માટે જવાબદાર નથી. તમારો કદાચ કોઈ બીજો વ્યૂ હોઈ શકે, તો તમે અરજી કરો કે ના કરો એ તમારી મરજી છે. અમે તમને કોઈ આગ્રહ નથી કરતા. તો આ વાત કરી લલિતા જ્વેલર્સ સ્માર્ટ લિમિટેડના IPO વિશે. તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિન સાથે જોડાયેલા રહેજો. અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી લેજો. આભાર. જોડાયેલા રહેજો.